વડોદરા દિલ્હી એક્સપ્રેસ મુંબઈ હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 4 લોકોના મોત. મોડી રાત્રે પાદરા સમિયાલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. પરિવાર મહેસાણા જવા નીકળ્યો હતો. રસ્તો ભૂલી જતા સમિયાલા પહોંચી ગયા. વડોદરાના અપાણ ગોત્રી વિસ્તારના રહેવાસી આ લોકો મહેસાણા જવા નીકળ્યા હતા, જે તેમની કારને અકસ્માત નડ્યો હતો. વાપીમાં યુવકને જાહેરમાં તાલિબાની સજા આપી તો પાટણમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ. વાપીના ડુંગરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં 2 અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં લાકડીઓ અને દંડા વડે બેરહેમીથી ઢોરમાર માર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ખૌફનાક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બંને શખ્સો કાયદાના કોઈ પણ ડર વગર યુવક પર તૂટી પડ્યા છે અને તેને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. ભોગ બનનાર યુવકે કોઈ છોકરીની છેડતી કરી હોવાની ચર્ચા છે, જેની સજા આપવા માટે આ તત્વોએ પોતે જ કાયદો હાથમાં લીધો. હજુ સુધી આ મામલો પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ સાથે નોંધાયો નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે વાપીમાં ખાખીનો ખૌફ કેમ ઓગળી રહ્યો છે. આ તરફ પાટણમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ થયો. નગરપાલિકાના ચીફ ઓફિસરે પદ્મનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમાં દબાણકારોનું ટોળું હાથમાં પથ્થરો લઈને ફરતું જોવા નજરે પડી રહ્યું છે. આ ટોળું હાથમાં પથ્થરો લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે પહોંચ્યું. ગેરકાયદેસર વસવાટ હટાવવા દરમિયાન માથાકૂટ થઈ હતી, જે બાદ પોલીસને જાણ કરાતા બબાલ કરનારાઓની અટકાયત કરાઈ હતી. વલસાડમાં ડિલિવરી બોયે 13મા માળેથી લગાવી મોતની છલાંગ. વલસાડ શહેરમાં ધ્રુજાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડિલિવરી બોયે 13મા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી દીધી. યુવકના આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક 13મા માળેથી કૂદીને મોતને વહાલું કરી લે છે. મૃતક યુવકની ઓળખ માનવ તરીકે થઈ છે, જે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ માનવ પર દેવું વધી ગયું હોય અને તે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આ જ આર્થિક તંગીથી કંટાળીને આખરે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે માનવના પરિવારમાં હવે માત્ર તેની માતા અને બહેન જ બચ્યા છે, જેમનો સહારો છીનવાઈ ગયો છે. સુરતમાં ચાની કિટલીએ બબાલમાં 2 મિત્રોના લાઈવ મર્ડર. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. સુરતના સિંગણપુરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. મોડી રાત્રે ચાની હોટલે 2 મિત્રો ચા પીવા ગયા. તે દરમિયાન સામાન્ય બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો અને તે ખેલાયો ખૂની જંગ, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ટી સ્ટોલ પર બબાલ કરી બાદમાં મારામારી કરી રહ્યા છે. 10 થી 15 જેટલા યુવકોએ હથિયારો સાથે બંને મિત્રો પર હુમલો કર્યો, જેમાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી નામના યુવકને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. લોહી લુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યા. બંને મિત્રોના મોતથી પરિવાર પર આપ ફાટ્યું. હાલ સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત. ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીકાયો. મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાની કમર તોડતા વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે પડ્યું છે. હવે સામાન્ય માણસ માટે પેટનો ખાડો પૂરવો પણ મોંઘો બન્યો છે, કારણ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 29 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ગઈકાલ સુધી જે સિલિન્ડર 920 રૂપિયામાં મળતું હતું, તેના માટે આજથી ગ્રાહકોને 949 રૂપિયા ચૂકવવા પડશે. આંચકો નાનો નથી, કારણ કે છેલ્લા માત્ર 3 મહિનામાં ઘરેલું એલપીજીના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. દેશભરના કરોડો ગ્રાહકો પર આંકડો બોજ થોપી દેવાયો છે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી અમદાવાદની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, શાકભાજી અને તેલના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ ગેસના બાટલા થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓનું આખું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. સવાલ એ થાય છે કે સામાન્ય માણસ કમાય કેટલું અને ચૂકવે કેટલું? શું રસોઈ બનાવી હવે મધ્યમ વર્ગ માટે પણ લક્ઝરી બની જશે? નવો ભાવ લાગુ થઈ ગયા છે, ત્યારે જનતાના ખિસ્સા પર પડેલો આ નવો ડામ કેટલો આકરો સાબિત થાય છે તે જોવાનું રહ્યું. પણ જે સિલિન્ડરના ભાવ ઓલરેડી સરકારે વધારેલા તો હતા જ, પરંતુ હજી પણ વધાર્યા છે. તો મારી સરકારને એવી અપીલ છે કે હવે આ ભાવ વધારો જે છે એને વધારવો જોઈએ નહીં. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. લ્યુબ્રિકન્ટ ઓઇલમાં 30% સુધીનો ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર હવે લ્યુબ્રિકન્ટ અને એન્જિન ઓઇલના બજારમાં જોવા મળી રહી છે. વાહનો, મશીનરી, ખેતીના સાધનો તેમજ ઔદ્યોગિક એકમોમાં વપરાતા વિવિધ પ્રકારના ઓઇલના ભાવમાં અંદાજે 30% સુધીનો વધારો નોંધાયો છે. ભરૂચના વેપારીઓનું કહેવું છે કે ઓઇલની અગ્રણી કંપનીઓએ ભાવમાં ધરખમ વધારો કર્યો, જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નાની ઓઇલ કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. પરિણામે મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય નાગરિકોને સહન કરવો પડી શકે છે.
તો આ તરફ એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એલપીજી ભરેલું વધુ એક જહાજ પોરબંદર પહોંચ્યું. 6600 મેટ્રિક ટન ભરેલું બ્રેવ જહાજ જેટી પર પહોંચ્યું. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી એલપીજીનો મોટો જથ્થો લઈ જહાજ પોરબંદર પહોંચ્યું. આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાજ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવવામાં આવ્યો. ચોમાસા પૂર્વે તાપીમાં ધરતીપુત્રો ખાતર માટે લાઇનમાં લાગ્યા. ચોમાસું હજુ બેઠું નથી ત્યાં તો ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. ચોમાસા પૂર્વે ધરતીપુત્રો ફરી લાઇનમાં લાગ્યા છે. આ દ્રશ્યો તાપીના છેવાડાના નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામના છે, જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતો ફરી કતારમાં લાગ્યા. વહેલી સવારે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગી જાય છે. ખાતર નહીં મળે એવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો ખાતર માટે લાઇનમાં ગોઠવાઈ જાય છે. જગતનો તાત જે ખેતરમાં હોવો જોઈએ તે આજે વહેલી સવારથી ખાતરની લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યો છે. ત્યારે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે મોટો સવાલ છે. સીએમના નિવાસસ્થાને મળી ભાજપના રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક. રાજ્યસભાની આવનારી ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક યોજાઈ, જેમાં રાજ્યસભાના ઉમેદવારો તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોને ટેકેદારોની સહી લેવામાં આવી અને ઉમેદવારી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ પણ થઈ. ખાસ કરીને કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભરાય તો રાજકીય સ્થિતિમાં શું રણનીતિ રાખવી તે મુદ્દે પણ ચર્ચા થઈ. મહત્વનું છે કે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો 8 જૂને બપોરે 12:39 વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્વે પાર્ટી સંગઠન દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાઈ હતી. શેત્રુંજય ડુંગર પર વનરાજાની લટાર, યાત્રિકોની બેગ લઈને જંગલમાં ભાગ્યો સાવજ. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શેત્રુંજય ડુંગર પરથી એક આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે. પવિત્ર શેત્રુંજય ડુંગરના પગથિયા પર અચાનક સિંહ આવી ચડતા યાત્રિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ગીરના જંગલમાંથી વિહરતો આ વનરાજ ડુંગર પર આવી પહોંચ્યો, જેને જોઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને ડરના મારે પોતાની યાત્રા વચમાં જ સ્તંભાવી દેવી પડી. કેટલાક સ્થાનિક યાત્રિકોએ આ અદ્ભુત નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો બન્યો, જેમાં સિંહ અચાનક એક યાત્રિકની બેગ મોઢામાં દબાવીને શેત્રુંજયના ગાઢ જંગલમાં ભાગી ગયો. આ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીએ જંગલોમાં શોધખોળ કરીને યાત્રિકની બેગ શોધીએ સહી સલામત સોંપી દીધી. જોકે સિંહ દેખાવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યાત્રિકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેના પગલે વન વિભાગ ડુંગર પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવે તેવી લોક માંગ ઉઠી છે. આ તરફ સુરતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણીની ઘટના સામે આવી છે. સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો. વાયરલ વિડીયો પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય બની ગયો છે. અમદાવાદમાં વંદે માતરમ અંડરબ્રિજ વિકાસ કરતા વધુ દુર્વ્યવસ્થાનું પ્રતીક બન્યો. અડધાનો પગે ફ્રેક્ચર થઈ ગયો છે મને, અને રોડનો અડધા સાધનો વ્હીલ બધાનો અડધો વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયું. મોડા થઈ ગયા છે પણ વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયું. કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી અને જનતાની દુર્દશાના લાઈવ દ્રશ્યો જુઓ. ગોતા ચાંદલુડિયા વિસ્તારમાં વંદે માતરમથી ગોતાને જોડતા રેલવે અંડરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી કાચબા ગતિએ ચાલી રહ્યું છે. મંથર ગતિએ ચાલતી આ કામગીરીથી કંટાળીને આખરે સ્થાનિકોએ રસ્તા પર જ બેસણું યોજી રામધૂન બોલાવી અને અનોખો વિરોધ નોંધાવ્યો. ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ અંડરબ્રિજના ખોદાયેલા ભાગમાં ગટરની મુખ્ય ચેમ્બર લીક થતા ગંદા પાણી